વ્રજના રત્ન રૂપ છે શ્રી સ્વામિનીઓ, એમના સિવાય શુદ્ધા પ્રેમણાથી દુર્લભા કોણ હોઈ શકે? તેથી મહાપ્રભુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે તે અતિ દુર્લભા, એ તો દુર્લભ છે. કોટીશું અપી મહાત્મા, કરોડોમાં કોઈ. ત્યાં કે છે કે કેવલમ પ્રેમ પ્રધાના. શા માટે કેવલ પ્રેમ પ્રધાન? કેમ કે એમનામાં તો એક જ એલિમેન્ટ વર્ક કરી રહ્યો છે, અનુગ્રહ. કેવલ પુષ્ટિનો અંશ કાર્યરત છે એમના સ્વભાવમાં. એ અને પુષ્ટિનો અંશ એ શું છે? આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ સર્વત્ર ચત્ર ભેદ વિવર્જિતાત્મા. ભગવત સ્વરૂપનું વર્ણન શું બતાવ્યું આપણા શાસ્ત્રોએ? આનંદાયિક સ્વરૂપ, નખશિખ જે આનંદ છે. તેથી આનંદથી વધુ કોઈ આનંદ હશે એ આપણને ભ્રમણા ન રહે. તેથી શ્રી મહાપ્રભુના સ્વરૂપને બતાવતા શ્રી પ્રભુચરણ આપણને આજ્ઞા કરે છે કે આનંદ એટલે આનંદથી પછી કાંઈ પર બીજું નથી. જે આનંદ છે એ જ પરમાનંદ. જે આનંદ છે એને જ પરમાનંદ કહેવાય. જે પરમાનંદ છે એને જ અહીંયા સૌથી પહેલા આનંદ કહેવાય રહ્યો છે. અસલમાં આનંદનો જ બીજું નામ પરમાનંદ છે. કેમ કે એ તો નખશિખ આનંદ સ્વરૂપ છે. અને આનંદ સ્વરૂપથી જ્યારે આનંદ મળે જીવને, એનું નામ જ કૃપા, એનું નામ જ અનુગ્રહ. એટલે આનંદ બરાબર કૃપા, અને કૃપા બરાબર પ્રેમ, અને પ્રેમ બરાબર આનંદ, અને આનંદ બરાબર કૃપા, અને કૃપા બરાબર પ્રેમ, અને પ્રેમ બરાબર આનંદ. તેથી પ્રેમ બરાબર પરમાત્મા. પ્રેમ એ ઈશ્વરનો જ ધર્મ છે. કેમ કે મૂળ ધર્મીમાં નખશિખ એ સ્નેહ રૂપ છે. સ્નેહ સિવાય ત્યાં છે જ નહીં કાંઈ. એ સ્નેહ રૂપ છે, ધર્મીનું સ્વરૂપ. તેથી એ આનંદ રૂપ પરમાત્માનો જે આનંદ રૂપ ધર્મ આપણને મળે છે અનુગ્રહના રૂપમાં જે જીવને, તેથી એ જીવ નખશિખ પ્રેમથી ભરાઈ જાય છે.